સાંધલી કરજણ માર્ગ પર 4 બુકાનીધારી લૂંટારુઓએ કાર રોકી 40,000ની સોનાની ચેનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। શિનોર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કરજણ જૂના બજારમાં આવેલી 62 ગોલ્ડન આર્ક સોસાયટીમાં કમલેશ કુમાર જયંતિલાલ સોની પરિવાર સાથે રહે છે। તેઓની સાંધલી ગામમાં જય અંબે જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન આવેલી છે। છેલ્લા 5 વર્ષથી સાંધલીમાં દુકાન ધરાવતા કમલેશ કુમાર સોની રોજ રાત્રે 8 વાગ્યાના સુમારે પોતાની દુકાન બંધ કરીને કારમાં ઘરે જતો હોય છે। સોમવારે રાત્રે પણ તે તેના રાબેતા મુજબના સમયે દુકાન બંધ કરી પોતાની કાર લઈને સાંધલી કરજણ રોડ ઉપરથી ઘરે જવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન ટીંગલોદ ગામના વળાંક પાસે કારમાં ધસી આવેલા લૂંટારુઓએ વેપારીની કારને ટક્કર મારી હતી। ડ્રાઈવરની ખાલી સાઈડના તેમજ પાછળની સાઈડના પથ્થર મારી કાચ તોડી નાખ્યા હતા। આથી ગભરાયેલા વેપારીની કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી। વેપારી કમલેશ કુમારની કાર રોડની સાઈડમાં ઉતરી જતા કારમાં ધસી આવેલા લૂંટારુઓએ પૈકી 3 લૂંટારુ પોતાની કારમાંથી નીચે ઉતરી વેપારીની કારમાં તપાસ કરવા લાગ્યા હતા। જ્યારે એક લૂંટારુએ વેપારીને પાળિયું બતાવી કહ્યું હતું કે તારી પાસે જે હોય તે આપી દે, નહીતર તને મારી નાખીશું તેમ જણાવી વેપારી કમલેશ કુમાર સોનીએ ગળામાં પહેરેલી પેન્ડલવાળી 18 ગ્રામ વજનની અને ₹40,000ની કિંમતની સોનાની ચેન લૂંટી 4 લૂંટારુ ફરાર થઈ ગયા હતા। તે દરમિયાન લૂંટારુ ટોળકીનો ભોગ બનેલા કમલેશ કુમાર સોની તુરંત જ શિનોર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને 4 બુકાનીધારી 25 થી 30 વર્ષીય હિન્દી ગુજરાતી ભાષા બોલતા લૂંટારુઓ સામે ફરિયાદ નોંધાવી હતી। શિનોર પોલીસે ફરિયાદને આધારે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। આ બનાવની તપાસ PSI AR મહિડા કરી રહ્યા છે। લૂંટારુ ટોળકીનો ભોગ બનેલા વેપારી કમલેશ કુમાર સોનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સાંધલીમાં મારી સોના ચાંદીની દુકાન આવેલી છે। 5 વર્ષમાં પ્રથમ વખત આ બનાવ બન્યો છે। લૂંટારુઓએ સાંધલીથી જ પીછો કર્યો હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સાંધલીમાં જય અંબે જ્વેલર્સ આવેલી છે। મેં દુકાનને રહેવાનું કરજણ છે। જૂના બજારમાં રોજે આવવાનું ને રોજે રૂટિન છે મારે। જય અંબે જ્વેલર્સ છે એટલે 8-10 વાગે દુકાને બંધ કરીને આવતો હતો ત્યારે પાછળથી એક ગાડી આવી અને 4 જણ લૂંટેરા હતા અંદર અને પહેલે ગાડીને મારી ટક્કર મારી, પછી મને ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવાર અને ચાકુ બતાવીને મને લૂંટી લીધો છે અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે। ગાડીના 4 કાચ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટિફિન બી લઈ ગયા ને ચેન ખીચીને લોકેટ હતું સોનાનું 2.5 તોલાનો અંદાજ હતો એ લઈ ગયા છે। તમે કોને જાણ કરી? અમે પોલીસને જાણ કરી છે। પોલીસ આવી ગઈ છે ટાઈમ પર, પણ અમે પકડવાની કોશિશ કરે તો આભાર છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર।